હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ અને ન્યૂ બ્લોગમાં. અને હું ખૂબ એક્સાઇટેડ છું કેમ કે આજે અમારે બહાર જવાનું છે. વીકેન્ડ છે તો સેટરડે એન્ડ સન્ડે અમે જવાના છીએ, પણ ક્યાં જવાના છીએ એ તમારા માટે સરપ્રાઈઝ રાખી છે. તો જો તમારે જાણવું હોય તો બ્લોગમાં સાથે રહેજો તો તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જવાના છીએ આ વીકેન્ડમાં. અને હા, જો મેં કપડાં કબાટમાંથી કાઢી લીધા છે, હવે ખાલી કપડાને બેગમાં મારે નાખવાના છે. તો જો હું તમને બતાવી દઉં અમારા કપડાં અને અમારી તૈયારી કેવી છે. જો અહીંયા કપડાં કાઢી રાખ્યા છે, મારી જ્વેલરી ભરી લીધી છે, અહીંયા તુષારના કપડાં ભરી રાખ્યા છે, મેં કાઢી રાખ્યા છે, સોરી ભર્યા નથી હજી, એને બતાવવા કે કયા કયા તમારે લઈ જવા છે. તો અમારે જવાનું છે. ચાલો મિત્રો, હવે નાસ્તો પણ આવી ગયો છે. શું શું લઈ આવ્યા છે બા? તો કે મેગી લઈ આવ્યા છે, પછી શું છે, કાચા ભૂંગળા છે, ના ના કુરકુરિયા છે. ઓકે, આ 2 કુરકુરિયા આવી ગયા છે. પછી આ છે શિવાભાઈ કઢીવાળાની કઢી. પછી એ શું છે સાનું, રાઈટ, શું છે, બિસ્કિટ. ઓકે, સાનું માટે બિસ્કિટ. ઓહો, 3 પેકેટ. ચાલો બિસ્કિટ ને હવે છે કે પૂરો? 4 બિસ્કિટ. ઓકે, તો ચાલો મિત્રો, હવે નાસ્તો આવી ગયો છે, હવે બધો નાસ્તો ભરી લેવાનો છે આપણે. હાલો ભરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, જો અમે બધા નીકળીએ છીએ હવે. જોઈ લો આ બધા જણા છે. આ છે મારા મોટા સાસુ, મમ્મી છે, પપ્પા છે, સાનવી છે. પણ હજી તમારા માટે સરપ્રાઈઝ છે કે અમે ક્યાં જઈએ છીએ. તો તમારે જાણવું હોય તો બ્લોગમાં સાથે રહેજો, તો હું તમને જણાવીશ કે અમે ક્યાં જઈએ છીએ. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ધ કેક કોર્નરમાં કેક લેવા માટે. આજે દિશાબેનનો બર્થડે છે, તો એના માટે સરપ્રાઈઝ રાખી છે અમે કે બર્થડે સેલિબ્રેશન એનું કરવાનું છે. તો 2 કેક અમે અહીંયા પસંદ કરી લીધી છે. સાનવીએ કીધું એ 2 કેક લઈ લીધી છે, અને હવે એ 2 કેક ઉપર આ ભાઈને કીધું દિશાબેનનું નામ લખી દો. તો એ ભાઈ અહીંયા દિશાબેનનું નામ લખે છે. અને સાનવીએ નાની કેક લેવડાવી છે, જો હું તમને બતાવું. જો આવડી નાની કેક છે, એને મિલનભાઈ પાસે પરાયણે લેવડાવી છે. ના પાડતી હતી તોય લીધી છે. મિત્રો, અહીંયા રસ્તામાં અમે ઊભા છીએ કેમ કે અહીંયા ગોરસ આંબલીનું ઝાડ હતું, તો મેં કીધું ચાલો ને ખાતા જાય થોડીક. તો પપ્પા ગયા છે ગોરસ આંબલી લેવા, અને પાછળ ઉદયભાઈ ને એ હોતે આવે છે, તો એનો વેઇટ કરીએ છીએ. અને પાછળ જો સાનવી ને મિલનભાઈ એ 2 જાય છે. પપ્પા ગયા છે આંબલી લેવા, ગોરસ આંબલી, એટલા માટે. જો પપ્પા ગોરસ આંબલી લઈ આવ્યા છે મારા માટે, લાવો જો ગોરસ આંબલી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફાર્મ પર. તો મારી જે ઇંતજાર હતો કે આ લોકો ક્યાં જવાના છે ક્યાં જવાના છે, એમને કીધું નહોતું અત્યાર સુધી. તો અમે ફાર્મે આવવાના હતા. જો આ અમારું ફાર્મ છે, 129 નંબર છે આપણા ફાર્મમાં, બતાવી દો. આ ગેટ છે, અને ગેટની અંદર અમે અહીંયા ગયા છીએ. હું તમને ફાર્મ બતાવી દઉં. ચાલો બતાવી દો મિત્રો ફાર્મ. અહીંયાથી જો પહેલાં અહીંયા બતાવી દો તમને. આ પોતી પીરભાઈ તો નાવે નીંદા છે. આ સરસ મજાનું આમ કવર કરેલું છે ને, એટલે તડકો ન લાગે. અને સરસ મજાનો છે સ્વિમિંગ પુલ, એમાં આપણે નાવા પડવાનું છે. પણ હજી ગુડીબેન માટે આપણે ઇંતજાર છે. ગુડીબેન નથી આવ્યા ને, એટલે ગુડીબેનનો વેઇટ કરીએ છીએ. અહીંયા પગથિયા છે મમ્મી, અહીંયા આવતા રહ્યો. ઠેક, હાલો હવે ઓલી બાજુ નથી ને, તો મેકું છે. આ છે હિમાંશુભાઈ, આ છે નિર્વા, સાનું, આ 2 જો આવી જશે. અને ચાલો રૂમની અંદર હું તમને બતાવું. રૂમની અંદર અહીંયા સોફા છે, લાડલા છે, વકીલજી છે, કિચન થોડું ખોલું છે, ચાલશે. અને અહીંયાથી આપણે બાદ જોઈએ બહાર આવતું લાગે. ઉપર બતાવી દો. ઉપર એક દાદા જોઈના સરસ મજાનો આપણો એસી વાળો બેડરૂમ છે. અહીંયા મારે ચાલો એને મૂકવાનું છે બેડરૂમ ઉપર. અને અહીંયા બાલ્કની છે, સરસ મજાની. જો બાલ્કની છે વિશાલ, અહીંયા બતાવો બાલ્કની. બાલ્કની છે, નીચેનો વ્યૂ તમને કઈક આવો દેખાય છે. બધા ફાર્મ જ છે લાઈનમાં. તો
તો જોઈ લીધો અને અહીંયા નાનું એવું ટેરેસ છે જો ટેરેસ એ સરસ મજાનું છે સરસ મજાના વિડીયો શૂટિંગ પછી અહીંથી કરવાના છે અને અહીંથી નીચેનો વ્યૂ કંઈક આવો દેખાય છે બાથટબનો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ તો મિત્રો હવે ફાઇનલી કેક કટ કરવાનો સમય આવી ગયો છે કેમ કે દિશાબેન એ લોકો આવતા રહ્યા છે તો ચાલો પહેલા એના મમ્મી પપ્પાથી જ આપણે શરૂઆત કરીએ ફોટોગ્રાફીની તો ફોટોગ્રાફી પણ ચાલુ છે અને સાથે સાથે મારું વિડીયો શૂટિંગ પણ ચાલુ છે આ એના મમ્મી પપ્પા છે પછી આ મારા મોટા સાસુ અને મારા મોટા સસરા એ કેક ખવડાવવા આવ્યા છે ગુડીબેનને ધીમે ધીમે બધાની ફોટોગ્રાફી ચાલતી જાય છે બધા હેપી બર્થડે અમે બહુ કર્યું હતું એટલે હવે કેક ખાવાની છે ગુડીબેનને વધારે કેક ખવડાવવાની છે મેં કીધું 2 કેક લીધી છે એટલે તો ગુડીબેન માટે જુઓ ધીમે ધીમે બધા ફોટોગ્રાફી કરતા જાય છે અને જો અહીંયા હિમાંશુભાઈ ફોટો પાડતા જાય છે એનો હાથ આવી ગયો વિડીયો શૂટિંગનો મારા હવે હિમાંશુભાઈનો વારો આવ્યો એટલે અહીંયા બીજા કોકે એમનો ફોટો પાડ્યો છે અમારો વારો આવશે ત્યારે અમે કીધું દીદી ભાભીને મેં કીધું તમે મારું વિડીયો શૂટિંગ લેજો પછી આ મિલનભાઈ ને યશભાઈ એ બે બર્થડે ગર્લને કેક ખવડાવે છે હવે મેં કીધું ચાલો છેલ્લે મારો વારો આવશે અહીંયા મિલનભાઈએ ગુડીબેનને ગાલે કેક લગાવી દીધી છે મારો ફોટો એ પડાઈ ગયો ચાલો ભાઈ આપણે બર્થડે હોય ત્યારે વધારે તો ફોટો પાડવાના શોખીન ગુડીબેન મારી જેમ વધારે શોખીન છે ફોટો પાડવાના અને ગુડીબેનને ખબર નહોતી અમે સરપ્રાઈઝ આપી છે અને પછી 2 કેકને ઉપર અમે તૂટી પડ્યા કીધું હાલો બધાને વાટકામાં આપી દઈએ અને કટકા કરીને બધાને કેક તમને ખાવા આપીએ પછી કેક ખાઈ લીધી અને પછી આટલા બધા પડી ગયા અમે સ્વિમિંગ પુલમાં નાહવા માટે સાનવીને નીરવાને જો ટ્યુબ હતી એટલે મજા આવી ગઈ હતી અને અહીંયા સ્પીકર પણ ચાલુ છે એટલે મ્યુઝિક પણ ચાલુ છે મ્યુઝિક વાગે છે એમાં અને આ ત્રણેય કે અમારે નથી નાવું એટલે એ ત્રણેય અહીંયા ખાટલા ઉપર બેસી ગયા અને અમે બાકીના બધા જેટલા હતા એ પડતા હતા હજી ગુડીબેન કે હું પડું છું ગુડીબેન એના હેર સરખા કરતા હતા ગુડીબેન પડી ગયા હું પડી ગઈ દીદી ભાભીને કે વાલો હવે મારો વિડીયો લઈ દો એટલે એ હજી પડ્યા નહોતા તો એ મારો વિડીયો લે છે શૂટિંગ આ શૂટિંગ એને કર્યું છે અને નાહવાની બહુ મજા પડી ગઈ હતી કેમ કે સમરમાં આપણને મજા આવી જાય સ્વિમિંગ પુલમાં નાહવાની આ બધાને વધારે ઠેકડા મારવાની મજા આવી ગઈ હતી અને સાનવીને તો રિંગમાં તરતા શીખતી હતી સાનવી તો એને તરતાય આવડી ગયું હતું સાનુબેનને બધા ઠેકડા ને મિત્રો પછી અમે નાઈને થાકી ગયા તો પછી કીધું ચાલો થોડુંક તરબૂચ ખાઈ લઈએ તો પછી અમે બેસી ગયા છીએ તરબૂચ ખાવા માટે તો જો અહીંયા બાપુજી સુધારતા ગયા અને અમે બધા અહીંયા બેસી ગયા છીએ આડા આવડા લાઈનમાં તો નહીં તરબૂચ ખાવા માટે જો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા ને આ પીયું છે એ કે અહીંયાથી મને આપો તો એને પહેલાં ત્યાં આપ્યું હતું તરબૂચ અને પાણી પીવું હતું પાણી આપ્યું હતું અને પછી અમે જમવા બેસી ગયા તરબૂચ ખાઈને કીધું ચાલો આપણે જમી લઈએ થોડી વાર નાવા ગયા હતા પછી અમે જમવા બેસી ગયા તો જમવામાં હતી પાઉંભાજી ઠંડી છાશ જો સલાડ અને આ બધાને જમવા બેસાડી દીધા હતા અને અહીંયા ભાભી પાઉં શેકતા જતા હતા અને સાથે પાપડી શેકતા જતા હતા જો મિત્રો ફટાફટ ભાભી કામ કરે છે અને પછી અમે એટલા બધા છેલ્લે વધ્યા હતા તો મેં કીધું હાલો હવે આપણી ખાઈ લઈ એટલે જમવાનું કામ પતી દઈને પછી પાછું નાવા જવાય એટલે પછી પાછા અમે નાવા ગયા હતા જમીન મિત્રો બધા પાછા આવી ગયા છે જમીને નાવા માટે તો ચાલો થોડુંક પાચન કરી લઈએ આધેલી પચી જાય અને આંધળો પાટો રમતા હતા જોવાનો બહુ મજા આવી ગઈ રમવાની અને આપણે કાલનો બ્લોગ છે પાછો પાર્ટ 2માં હું તમને બતાવીશ તો પાર્ટ 2 જોવાનું પણ ભૂલતા નહીં આ પાર્ટ 1 છે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આવજો